સ્વાગત છે। રાજકોટમાં લોકમેળાને લઈને મોટા સમાચાર। જન્માષ્ટમીનો લોકમેળો રેસકોર્સ મેદાનમાં જ યોજાશે। અગ્નિકાંડ બાદ મેળા માટે જાહેર થયેલી એસઓપી યથાવત રહેશે। અટલ સરોવરમાં માર્ગ એન્ડ મકાન વિભાગ દ્વારા હાથ ધરાયો સર્વે। જગ્યા ઉબડખાબડ અને પોલાણવાળી હોવાથી મેળાનું આયોજન ન થઈ શકે તેવું આરએનબીનું કહેવું છે। જમીનને સમથળ કરવા માટે લાંબો સમય લાગી શકે છે। આરએનબીએ રિપોર્ટ કલેક્ટરને સોંપ્યો। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા ઋષિ દવે આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ઋષિ, અગ્નિકાંડ બાદ જે નવી એસઓપી આવી હતી અને એને જ લઈ અને રેસકોર્સના ગ્રાઉન્ડમાં જ હવે લોકમેળો યોજાશે, શું જાણકારી? અગ્નિકાંડ બાદ જે રાજકોટમાં લોકમેળો યોજાવાનો હતો તે લોકમેળો ગત વર્ષ પણ યોજાયો ન હતો, કારણ કે યાંત્રિક રાઇટ્સને લઈને જે લડત ચાલી રહી હતી તેમાં હાઈકોર્ટમાં મેટર થઈ હતી। પરંતુ આ વર્ષે લોકમેળો રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં જ યથાવત યોજાશે તે અત્યારે શક્યતા પૂરેપૂરી સામે આવી રહી છે, કારણ કે અટલ સરોવરની આસપાસ જગ્યા ઉપર સર્વે કરવામાં આવ્યો હતો અને ત્યાં જગ્યા ઉબડખાબડ અને પોલાણવાળી હોવાથી ત્યાં મેળાનું આયોજન ન થઈ શકે તેવો રિપોર્ટ આરએનબી દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે અને આ રિપોર્ટ કલેક્ટરને સોંપવામાં આવ્યો છે। જમીનને જો સમથળ કરવી હોય તો ત્યાં લાંબો સમય લાગી શકે તેમ છે અને રાજકોટમાં લોકમેળો જો ત્યાં અટલ સરોવર પાસે યોજવો હોય તો આ વર્ષે યોજાઈ શકે નહીં તે પ્રકારનું સ્પષ્ટ અત્યારે સામે આવી રહ્યું છે। ખાસ જમીન સમથળ કરવા માટે થઈને પણ સરકાર પાસે 12 કરોડની ગ્રાન્ટ માંગવામાં આવી હતી। ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહે પણ અટલ સરોવર પાસે મેળો યોજવાનું કહ્યું હતું, પરંતુ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં જ આ મેળો યોજાવાનો છે। પરંતુ જે વર્ષે જે નિયમ હતા સરકારની એસઓપી હતી રાઇટ્સને લઈને તે યથાવત રહેવાની છે, એટલે કે રાજકોટ કલેક્ટર તંત્ર વચ્ચે અને રાઇટ્સના સંચાલકો વચ્ચે આ વર્ષે પણ ઘર્ષણ થવાની પૂરેપૂરી શક્યતા છે। જી, આભાર ઋષિ, જાણકારી આપવા માટે।